ચાલો એક વિચાર કરીએ. જો કોઈને આધ્યાત્મિક માર્ગ પર ચાલવું હોય તો એની શરૂઆત ક્યાંથી થાય? એવો કયો પાયો છે જેના વગર આખી ઇમારત જ પડી ભાંગે? આ સવાલ બહુ જ મહત્વનો છે, કારણ કે આના જવાબ પર જ આખી આધ્યાત્મિક યાત્રાનો આધાર છે. તો સવાલ એ છે કે કોઈ પણ ધાર્મિક કે આધ્યાત્મિક કામ માટે સૌથી મહત્વનો પાયો કયો છે? તમને જાણીને નવાઈ લાગશે, પણ આનો જે જવાબ છે ને, એ આપણા જીવનના બે રસ્તાઓને એકદમ છૂટા પાડી દે છે. જુઓ, જીવનમાં મુખ્યત્વે બે રસ્તા છે, બરાબર? એક છે સાંસારિક જીવન અને બીજો આધ્યાત્મિક. હવે સાંસારિક જીવનનો પાયો શું? પૈસો. પૈસા વગર ભણતર નહીં, ધંધો નહીં, સમાજમાં કોઈ સ્થાન નહીં, બધું પૈસા પર ટકેલું છે. પણ જેવો તમે આધ્યાત્મિક જીવન તરફ વળો, પાયો જ બદલાઈ જાય છે. ત્યાં પાયો છે વૈરાગ્ય. દાન કરવું હોય, સંયમ પાળવો હોય કે તપ કરવું હોય, જો વૈરાગ્ય ન હોય તો આ બધું શક્ય જ નથી. તો આપણે આ વૈરાગ્ય કરીએ છીએ, પણ આ છે શું ખરેખર? એકદમ સાદી ભાષામાં કહીએ તો દુનિયાની વસ્તુઓ અને ઈચ્છાઓ પ્રત્યે જે મોહ નથી રહેતો, જે અનાસક્તિ જાગે છે, એનું નામ વૈરાગ્ય. અને હા, આ કોઈ નેગેટિવ વસ્તુ નથી. એવું નથી કે બધું છોડી દેવાનું. આ તો બસ દરેક વસ્તુના સાચા સ્વરૂપને ઊંડાણથી સમજવાની વાત. ઓકે, તો એ તો સમજાઈ ગયું કે વૈરાગ્ય બહુ જરૂરી છે. પણ સવાલ એ થાય કે ભાઈ, આ વૈરાગ્ય આવે ક્યાંથી? એને મેળવવો કઈ રીતે? ચિંતા ના કરો, એનો પણ એક સ્પષ્ટ રસ્તો બતાવ્યો છે. અને એ રસ્તો છે તત્વચિંતન. બહુ ભારે શબ્દ લાગે છે ને, પણ એનો મતલબ બહુ સીધો છે. કોઈ પણ વસ્તુની હકીકત શું છે, એની વાસ્તવિકતા શું છે, એના પર ઊંડો વિચાર કરવો. ચાલો, આ વાતને આપણે થોડા ઉદાહરણોથી સમજીએ એટલે એકદમ ક્લિયર થઈ જશે. તો ચાલો, સૌથી પહેલાં આપણે એ વસ્તુને પકડીએ જેની પાછળ કદાચ આખી દુનિયા પાગલ છે: પૈસો. આપણી સૌથી મોટી આસક્તિ. ચાલો જરા આ પૈસાની વાસ્તવિકતા પર ચિંતન કરીએ. આપણી બધાની એક કોમન માન્યતા શું છે કે ભાઈ, પૈસા હોય તો બધું જ થાય. પૈસાથી દુનિયાનું દરેક સુખ ખરીદી શકાય છે. આપણે બધાએ આ સાંભળ્યું છે, માનીએ પણ છીએ. પણ જરા થોભો અને વિચારો, શું આ વાત સાચી છે કે પછી આ એક મોટો ભ્રમ છે? હકીકત તો ક્યારેક સાવ ઊંધી હોય છે. ઘણીવાર પૈસાદાર લોકો પોતાના પૈસાથી એવી વસ્તુઓ ખરીદે છે જે આપણને કોઈ મફતમાં આપે તો પણ આપણે ના પાડી દઈએ. શું ખરીદે છે? બીમારીઓ, રાતના ઉજાગરા, ડિપ્રેશન અને એકલતા. 24 કલાક પોતાની અને પૈસાની સુરક્ષાની ચિંતા. અને આ બધાના બોનસમાં શું મળે? પોતાના જ લોકો સાથે ઝઘડા અને ખરાબ કર્મોનો બોજ. તો હવે વિચારો, જે પૈસા પાછળ આખી જિંદગી દોટ લગાવી, એણે ખરેખર આપણને આપ્યું શું? શું એનાથી સાચી શાંતિ મળી કે પછી ચિંતાઓનો એક નવો પહાડ માથે આવી ગયો? બસ આ જ છે પૈસાનું તત્વચિંતન. આ રીતે વિચારવાનું છે. ચાલો, પૈસાની વાત તો થઈ. હવે આવીએ આપણી બીજી અને કદાચ એનાથી પણ મોટી આસક્તિ પર: આપણું પોતાનું શરીર. આપણે દિવસમાં કેટલીય વાર એને અરીસામાં જોઈએ છીએ, શણગારીએ છીએ, પણ શું ક્યારે આપણે એની સુંદરતાની પાછળ એની અંદરની હકીકત જાણવાની કોશિશ કરી છે? બહારથી જોઈએ તો શરીર કેટલું સુંદર, કેટલું આકર્ષક લાગે નહીં? પણ ચાલો એક ક્ષણ માટે એની અંદર ઝાંખીએ. અંદર શું છે? માંસ, ચરબી, હાડકાં અને મળમૂત્ર જેવી ગંદકીથી ભરેલો એક કોથળો. શરીરના 9 દરવાજામાંથી સતત ગંદકી જ બહાર નીકળ્યા કરે છે. આ એની હકીકત છે. એકદમ સિમ્પલ લોજિક છે. જો આપણું શરીર સાચે જ એટલું જ સુંદર હોત, તો પછી આ બ્યુટી પાર્લરની દુકાનો શા માટે ચાલે છે? મેકઅપ અને ક્રીમ પાવડરના આટલા મોટા બજારની જરૂરત શું પડત? વિચારવા જેવી વાત છે, ખરું ને? મેં તો એકવાર એક બ્યુટી પાર્લરની બહાર એક બોર્ડ વાંચેલું. એના પર શું લખ્યું હતું ખબર છે? અમે ઉપરવાળાની બધી ભૂલો સુધારી આપીએ છીએ. કેટલી મજાકની પણ ગંભીર વાત છે આ. મતલબ આપણે પોતે જ માનીએ છીએ કે ભગવાને જે બનાવ્યું છે એમાં કંઈક તો ગડબડ છે, જેને સુધારવાની જરૂર છે. પણ સાચી વાત તો એ છે કે આપણે કશું સુધારતા નથી. આપણે તો ખાલી એ ભૂલો પર લીપાપોતી કરીએ છીએ, એને ઢાંકીએ છીએ, छिपाવીએ છીએ. આ તો એના જેવી વાત થઈ કે ઘરમાં કચરો પડ્યો હોય અને આપણે એના પર સરસ મજાનો ગાલીચો પાથરી દઈએ. એનાથી ઘર સાફ થોડું થઈ જાય? અને વાત અહીં પૂરી નથી થતી. શરીરની હકીકત તો એ પણ છે કે એમાં ગમે ત્યારે ભયંકર રોગ લાગુ પડી શકે છે. અને ગળપણ તો આવવાનું જ છે, એને કોઈ રોકી શકવાનું નથી. ચામડી પર કરચલીઓ પડશે, શરીર નબળું પડશે, ઇન્દ્રિયો કામ કરતી બંધ થઈ જશે. આ બધું તો થવાનું જ છે. તો આટલી બધી મહેનત,
આટલી બધી માવજત, આટલો બધો શણગાર, આ બધું કર્યા પછી આ શરીરનું ફાઇનલ રિઝલ્ટ શું? અંતે એનું શું થાય છે? બસ રાખની એક મુઠ્ઠી, આનાથી વિશેષ કશું જ નહીં. આ છે આપણા આટલા લાડકા શરીરની અંતિમ વાસ્તવિકતા. તો હવે જાતે જ નક્કી કરો, આવા શરીર પર મોહ રાખવા જેવો છે કે પછી એના પર વૈરાગ્ય કેળવવા જેવો? સારું, તો આપણે પૈસા અને શરીર આ બે આપણી સૌથી મોટી આસક્તિઓ છે એની હકીકત જોઈ, અને આ સમજણ આપણને વૈરાગ્ય તરફ લઈ જાય છે. પણ એક વાત યાદ રાખજો, વૈરાગ્ય એ મંઝિલ નથી, એ તો સંપૂર્ણ સુખ તરફ જવાના રસ્તાની શરૂઆત છે. કેવી રીતે? ચાલો સમજીએ. અહીં ગણિત એકદમ સીધું છે. જો તમારો વૈરાગ્ય અધૂરો હશે, માની લો કે પૈસાનો મોહ છૂટી ગયો, પણ નામ કમાવાની અને સત્તા મેળવવાની લાલચ હજી છે, તો તમને શાંતિ પણ અધૂરી જ મળશે. જો સંપૂર્ણ, અખંડ સુખ જોઈતું હોય, તો વૈરાગ્ય પણ સંપૂર્ણ જ હોવો જોઈએ, જેમાં છેવટે પોતાના અહંકારનો પણ ત્યાગ કરવો પડે. અને સૌથી સારી વાત શું છે ખબર છે? કે પદ્ધતિ નથી બદલાતી, મેથડ એની એ જ રહે છે. ભલે પછી એ અહંકાર હોય, કોઈ પદ હોય કે સત્તા હોય, બસ એની વાસ્તવિકતા પર વિચાર કરો, એનું તત્વચિંતન કરો. તમે જોશો કે એના પરનો મોહ ઓટોમેટિક ઓછો થવા લાગશે. તો આ બધી ચર્ચાના અંતમાં બસ એક જ સવાલ હું તમારી સામે મૂકીને જાઉં છું. જે પણ વસ્તુઓ પાછળ આપણે આખું જીવન દોડી રહ્યા છીએ, જે મેળવવા માટે આપણે દિવસ-રાત એક કરી રહ્યા છીએ, શું આપણે ક્યારે શાંતિથી બેસીને વિચાર્યું છે કે એની અસલિયત શું છે, એની વાસ્તવિકતા શું છે? આ સવાલનો જવાબ જરૂર શોધજો, કારણ કે એ જવાબ કદાચ આખી જિંદગી બદલી નાખવાની તાકાત ધરાવે છે.